ब्रज में गोपाल भू कंठ शोभित माल जानकी के जिहा बाल तुम हो कृपाल धीर बसो यमुना के तीर नैन में अमृत नीर बला को निपाट सिर अनाथ को तू है नाथ मेरी लज्जा तेरे हाथ बहुत को ओधारे नाथ कौन प्रीत जोई जात ससी बिन अंधारी रात रत्न तेज तुझ पास कहता गोकुल दास राख प्रभु शरण पास ले प्रभु अनेक रूप कली में कार भगवान अनेक अवतार लीधा એટલે મોહન ભાંગલીએ ગાયું ને પ્રભાતીમાં ભક્તને કાજ ઉદે સાકાર હુઓ એ પ્રભાતી જુઓ તમે એમાં છેલ્લે આવ્યું કે 10 અવતાર તુજ થકી એનો કરતા તુજ દિશે રૂક્ષ્મણી વર શ્રી ગોપેન્દ્ર બ્રજ અખિલ ચંદ્રમાં મોહન મન તે એમ હી છે એવા કારણ સ્વરૂપ છે કારણ કે શ્રી ગોપાલલાલ કારણ સ્વરૂપ છે તો બધાને ખબર છે કે સાક્ષાત શ્રીનાથજી કે જેણે ગોવર્ધન કર ધૈરો વલ્લભકુલમાં એ અવતર્યો કુંભનદાસ વાવડીવાળાએ વધાઈમાં ગાયું કે ગોવર કુંભન દાસ પ્રભુ ગોવર્ધન ધારી જય જય કરે બ્રજ બાલ પ્રગટ્યો ગોકુલ મેજુ ગોપાલ પઈ ગોપાલ કેવા એક ગોપાલ નંદ ગોપને ત્યાં થયા ગાયો ચરાવી અને બીજા ગોપાલ શ્રી રઘુનાથજીને થયા કુંભન દાસ પ્રભુ ગોવર્ધન ધારી જે શ્રીનાથજીએ રઘુનાથજીને વચન આપ્યું ઈ વચન પ્રતિપાદન કરવાને માટે સાક્ષાત સાકાર બ્રહ્મ સ્વરૂપે શ્રી जानकी कुख उदय हुआ रघुनाथ सकुमार કે અષ્ટમી કે 2 दिन पहले એવું સામર્થ્ય ઐશ્વર્ય એટલે શ્રી ગોપાલલાલ વલ્લભકુલની અંદર કારણ રૂપ કે એક ગોપાલ દ્વાપરમાં અને બીજા ગોપાલ કલયુગમાં એટલે કીધું ત્યાં કે કલયુગ જીવ ઓધારણ કારણ કોના માટે આપણા ઉદ્ધાર ભીમદાસે પુષ્ટિ પ્રકાશમાં કીધું ને કે કલયુગ જીવ કૂડ પૈડા તે રાખવા નિર્ધાર બિરદ ધારીએ બિરદ ધૈર્ય કરવા સેવકો નિશાર એના માટે આપણા માટે પ્રાગટ લીધું બીજા માટે નહીં એવું ઐશ્વર્ય શ્રી ગોપાલલાલનું એટલે ત્યાં કીધું કે કલયુગ જીવ ઓધારણ કારણ સંત જન કે પ્રતિપાલ એવા શ્રી ગોપાલ અને ઉત્તમ કુળ ત્યાં બતાવી દીધું કે દ્વિજ કુલ મંડન તિલંગા તિલક લક્ષ્મણ કુલ શણગાર કુંભન દાસ પ્રભુ ગોવર્ધન ધારી જય જય કરે હે બ્રજ બાલ કે એવા પ્રભુને બ્રજ નારીઓ ઓળખા શ્રી ગોપાલલાલ ગોકુલમાં પ્રાગટ્ય લીધું તો ગોપાલલાલનું કારણ સ્વરૂપ કોણે જાણ્યું તો વ્રજવાસીઓએ જાણ્યું એટલે તમે શ્રી ગોપાલલાલની બાળ લીલાને વાગોળો પહેલેથી બાળ લીલા કે શ્રી ગોપાલલાલે પ્રાગટ્ય લઈ પ્રિય વૈષ્ણવો સ્વરૂપ નિષ્ઠાઓ કોને કોને આપી વલ્લભકુલની અંદર જેના ફૈબા હતા શોભા બેટીજી પલનામાં ઠાકોરજી ઝૂલે શ્રી ગોપાલલાલ તો શોભા બેટીજીને એવા દર્શન આપ્યા અને ઠાકોરજીએ પલનાની અંદર કેવું સ્વરૂપના દર્શન થયા ઓહો એનું વર્ણન ભગવદીઓએ કર્યું બીજી સ્વરૂપ નિષ્ઠા જાનકીજીને પણ કરાવી ત્યાર પછી મહાવનમાં ઓલા મહાપ્રભુજીના સેવક શ્રી રૂક્ષ્મણીબાઈ હતી એને પણ સ્વરૂપ નિષ્ઠા કરાવી ત્યાર પછી ગદા દુવે એને પણ સ્વરૂપ નિષ્ઠા કરાવી ખીમદાસ ક્ષત્રિય શેહલગઢના વાસી એને ઠાકોરજી કેવી સ્વરૂપ નિષ્ઠા શ્રી ગોપાલલાલે કરાવી કે રસ લીલા પ્રગટ કરી રસ લીલા એ શેહલગઢના ખીમદાસ કૃષ્ણ પુષ્ટ ગુસાઈજીના સેવક હતા શ્રી ગોપાલલાલ એની ગોદમાં ખેલવા પધાર્યા એટલે ગુસાઈજી મહારાજ દાદાજીએ ટકોર કરી કે લાલા ઇનમે કछु રસ નહીં હૈ ત્યાં શ્રી ગોપાલલાલે કેવી લીલા કરી બાલ ચેષ્ટા ગોપાલલાલજીની એટલે શ્રી ગોપાલલાલજીએ એ ખીમદાસની ચૂચિયા મરોડી અને એમાંથી દૂધની ધારા પ્રગટ કરી અને ત્યારે શ્રી गोपाललाल काली गेली भाषाમાં બોલ્યા કે दादाजी भगवती के हृदय में तो सदा रस बहत है रस लीला प्रगट करी માણેકચંદની સાથે કેવી લીલા કરી શ્રી ગોપાલલાલે ગિરિરાજજીની અંદર જુઓ કેટલા કારણો એટલે શ્રી ગોપાલલાલ કારણ સ્વરૂપ કહેવાય એટલે આ ગોકુલદાસે કીધું કે કલી મે કારણ રૂપ ब्रज में गोपाल भूप એટલે કે વ્રજના રાજા
અને ઈ ગોપાલલાલે નંદગામની અંદર પણ ઓલી ચતુરાનો મઠો આરોગ્યા શ્રી ગોપાલલાલ. હા, જેમ દ્વાપરમાં વ્રજ ભક્તોની છાક આરોગ્યા, આપણે ત્યાં છાક લીલા છે. શાક ઉત્સવ નથી પુષ્ટિ માર્ગમાં, કરે અને મુબારક, પણ વર્જિત વેલિડ નથી. જે થતું હોય કરાય માર્ગના સિદ્ધાંતમાં. છાક લીલા, છાક એટલે વન ભોજન, એને છાક કહેવાય. શ્રી ગોપાલલાલ નંદગામની પાસે એક 5 સરોવર છે. જાઓ કોક દી નંદગામ તમે જાઓ તો નંદગામમાં નંદરાયજીનો મેલના દર્શન કરો, પણ ત્યાં મહાપ્રભુજીની બેઠકજી છે અને ત્યાં 5 સરોવર છે. ત્યાં શ્રી ગોપાલલાલ પધાર્યા અને 5 સરોવરથી પ્રેમ સરોવર પધારે છે. પ્રેમ સરોવર એ સંકેતવન પાસે પ્રેમ સરોવર આવે, કારણ કે બધું વ્રજ યાત્રા જો હાલીને કરી હોય ને તો આ બધી લીલાની ખબર પડે. વ્રજમાં અનેક લીલાઓ છે સંકેતવન પાસે, કારણ કે સંકેતવનનું પણ આપણા ગ્રંથોમાં બતાવ્યું ને. ધનાશ્રયમાં ગૌ દોવાને ગઈતી બેની સંકેત સદનની વાતે, સખી તમે રીશાણા શા માટે, બધા લીલાનું વર્ણન ગ્રંથમાં છે. નથી એમ નહીં. ત્યાં પ્રેમ સરોવર ઈ માર્ગની વચ્ચે શ્રી ગોપાલલાલ કાનદાસ બધા આદિ સોરઠના વૈષ્ણવો સાથે શ્રી ગોપાલલાલ વિહાર કરતા કરતા જાય છે. અને એક વ્રજવાસી ચતુરા, મોટી ઉંમરની વ્રજવાસી દોષી, અને અરે આજ તો ગોકુલથી ગુસાઈ પધાર્યા છે, ગોકુલથી ગુસાઈ પધાર્યા છે, અને આજે પ્રભુ આ માર્ગે પધારશે અને મને દર્શન પૂર્વ લીલાના કરાવે તો હું જાણું કે આ સાક્ષાત કારણ સ્વરૂપ છે. કાનદાસના વાર્તા પ્રસંગમાં પ્રસંગ છે કે મને આવા દર્શન કરાવે. એટલે ત્યાં ઠાકોરજી ચતુરાને કહે કે ચતુરાબાઈ ઓલી છાક લઈને આવો. હવે છાક એટલે હું છાસ હતી. છાક શબ્દ પર ધ્યાન દેવાનું. છાક, છાક એટલે એમાં દહીં, દૂધ, ઘી, માખણ, ખીર, મઠો, દૂધની વસ્તુ અને હંસખડીની આવે, એને છાક કહેવાય. ઠાકોરજી વનમાં પધારે ને આરોગ્ય. હવે ત્યાં ઠાકોરજી સુંદર કદમનું વૃક્ષ હતું, ત્યાં બિરાઈ જા. અને ઓલી ચતુરા ને કીધું કે ચતુરા તારો મનોરથ સિદ્ધ કરવા હું આવ્યો છું, લાવ ઓલી તારી છાક. એટલે ચતુરા એક માટીના હાંડલામાં છાશ હતી એ લઈને આવી અને શ્રી ગોપાલલાલ આરોગ્ય. ત્યારે કાનદાસના મનમાં એમ થયું કે ઓહો, આના કોઈ આચાર વિચાર નથી, આના રંગરૂપ કેવા છે ને આના હાથનું આપણે લેવાય. કાનદાસના મનમાં સંશય થયો, મનમાં સંશય સંદેહ થયો. ત્યારે શ્રી ગોપાલલાલ તો અંતર્યામી છે. અંતર્યામી અંતર્ગતની જાણે જવરલો કોઈ, રઘુસુત નંદન શુભટ શિરોમણ સુણો શ્રી ગોપેન્દ્ર રહાય. કેવા છે શ્રી ઠાકોરજી? તમે ચાતુરીમાં ગાય ને કીર્તનિયા, ઉભા થઈને ગાવે. હા, અંગો અંગ આલિંગન લેતા ગોવર્ધન જસ ગાય. હા, કેટલું સુંદર જે શબ્દ આપ્યું, અંતર્યામી અંતર્ગતની. કે તમે માળા બાંધી બ્રહ્મશબન લીધું, સેવક થયા, એટલે ઠાકોરજીનો આપણે અંતરાત્મા તો સોંપી દીધો. જે આપણે આત્મદાન થયું એટલે આપણે આત્મનિવેદન કર્યું, એટલે આપણા આત્માની પહેચાન ઠાકોરજી રાખે છે. એ સંબંધ બંધાયો છે. જેમ ગ્રહસ્થ ધર્મમાં પતિ પત્નીનો સંબંધ બંધાય, એટલે આપણે પતિ પત્નીને કોઈ પણ ભેદની વાતો આપણા ઘરના માણાને કરી, અને કદાચ ન કરી હોય તો એ તો જાણી જ જાય, કારણ કે સિકલ જોઈને ડુંગરભાઈ એ જાણી જાય આપણને કે આજ કંઈક થયું લાગે બહાર, કોઈ તમને ખીજાણું લાગે. મેં કહું હું કામ જ એવા કરું મને જગત આખું ખીજાય, ઠાકોરજી નથી ખીજાતા. જેથી ઠાકોરજી ખીજાશે ને તેથી હું બેસી જઈશ. જગત તો ખીજશે, જાણશે લોક સૌ ખીજશે. હા, આવે છે ને પ્રભાતીમાં, કેવા ભગવદીઓની વાણી છે. ચતુરાનો વાન સ્વાંગ જોઈ અને કાનદાસના મનમાં ખેદ થયો, અને બીજા ભગવદીઓએ ઠાકોરજી શાક આરોગ્યા પછી બધા ભગવદ ભક્તો રસિકજનોની રસનું દાન કરાયું. ત્યારે કાનદાસના મનમાં થયું, બધા વૈષ્ણવો વખાણ કરે કે વાહ પ્રભુ, ये ऐसो रस तो तीन लोक में नाही, चतुरा को मनोरथ सिद्ध क्यों, आपने तो रस रूप लीला भगवती के भाव से प्रकट की कृपानाथ, आप तो रसिक शिरोमणि वल्लभ राजकुमार. ત્યારે ગોપાલલાલ કહેવાયા. કેવા કહેવાયા? રસિક શિરોમણિ શ્રી વલ્લભ રાજકુમાર. એ ચતુરાએ કીધું કે કૃપાનાથ આપ તો રસિક શિરોમણિ હો અને તમે તો વલ્લભ રાજકુમાર છો.
લોકડિયા શું જાણે રે અલૌકિક દેહી છો પુરુષોત્તમ પુરાણ રે કે પરમ સ્નેહી છો રઘુનંદન રસિયા રે વાલમાયો રાયાવો ચતુરા કે મહારાજ તમે તો પૂરણ પુરુષોત્તમ છો પરમ સ્નેહી છો આજે મારી છાક તમે ટારોઈ ગયા પ્રભુ રસ રૂપ લીલા પ્રગટ કરી છે કૃપાનાથ કાનદાસના મનમાં સંદેહ હતો પ્રભુ જાણી ગયા તમારા મનમાં હું સંદેહો પ્રભુ તો જાણે એટલે કાનદાસ કે કૃપાનાથ થોડો મઠો બૈચો હોય તો મને આપો તો કે કાનદાસ તારા માટે આ નથી આ તો જે એવા અલૌકિક દેહી છે એના માટે અલૌકિક રસ છે એ રસ મેં કછું ના આઈએ તો કે નહીં કૃપાનાથ દો પછી કાનદાસને કેટલો આપ્યો જરાક રગજગ એટલે એક ટીપું પડ્યું એમાં અડધું રહ્યું ને અડધું લીધું જે મહાપ્રભુજીએ નરોનું દૂધ આરોગેલો પ્રસાદ લીધો એવી રીતે આ કાનદાસને એટલો જ રસ મળ્યો તો વિચાર કરો એ કાનદાસે હજારો કીર્તન ગાયા જો એક બૂંદ ઠાકોરજીના અજરામૃતનું મળી જાય તો કાનદાસે આવી રસ લીલા ગાય તો આપણે તો અપરસમાં ડાલા ભરી ભરીને જો હમણાં પાછો પરમદી મનોરથ ઈ જાય પાછો મનોરથ ઈ જાય પાછો મનોરથ ઈ જાય કેટલા ડબ્બામાં પધરાવ્યા પણ એમ તો હજી રસરૂપ લીલા કોઈના દર્શન થાય હું પૂછું ગણાય ને ઠીક છે એના માટે પાત્ર બનવું પડે છે પાત્ર બનવું પડે ગોપાલલાલે 5 પાત્રની વાત કરી છે ગુડગુસ્ત રહસ્ય ગ્રંથમાં ગોપેન્દ્રજીનું વચનામૃત કે પાત્ર હોય તો રસ રેલાય આ તો સિંહણ કેરું દૂધ સિંહણ સૂતને જડે અન્ય પાત્રમાં પડે તો ફાટીને નિસરે એમાં પુષ્ટિ માર્ગ વિલક્ષણ માર્ગ છે આપણો એવું કારણ સ્વરૂપ છે એવા શ્રી ગોપાલલાલ ગોપેન્દ્રજી રાસનું સ્વરૂપ છે અને લાલવડરાય મહારાજ જે છે આપણે લાલજી ઓહો જગત में લાલજી કા સુખધામ ગંગા જળિયો નિત જલ ભરિયો 68 तीर्थ धाम नर नारी सौ स्नान करे बोले श्री यमुना जी को नाम जगत में लाल जी का सुख धाम खष्टी दसमी चतुरादशी चूरी भोग धराय महाप्रसाद मणि मंडल लेवे करे कीर्तन ने बहु ख्याल जगत में लाल जी का सुख धाम एवं लालजी महाराज નું સ્વરૂપ પણ એવું કારણ કે ઠાકોરજીએ જે કાંઈ વ્રજની લીલાઓ હતી પ્રજમાં અધિક કરી છે એટલે આપણા ભગવદીઓ ગાય છે ને જુઓ જુઓ ને સોરઠિયું સારું છે વ્રજ વસુધાએ 15મું પ્રમાણનું વ્રજ મંડળી 15મું છે પણ સોરઠ છે ને એ તો 16મું ધામ છે એ જવરલાએ 16મું જાણ્યું છે તો આજે એ લાલજી મહારાજ સોનાનું સિંહાસન સોનાની છડી અને સોનાના છત્રે બિરાજે અને ઈ લાલજીના મંદિરને કમલ ચોક ઉપર ધર્મની ધજા ફરકે વિચાર કરો પુષ્ટિ માર્ગની અંદર વૈષ્ણવો ક્યાંય શિખરબંધ મંદિર નથી કારણ કે મોગલ સામ્રાજ્યની વખતે મોગલ શાસનકાળની અંદર આ પુષ્ટિ માર્ગ પ્રગટ થયો અને મહાપ્રભુજી દ્વારા ઘર સેવાઓ હતી અને ગુસાઈજીએ શ્રીમદ ગોકુલ વસાવી 7 મંદિરો બનાવ્યા પણ કેવા મંદિર બનાવ્યા આજે પણ વ્રજના મંદિરોમાં જાઓ પહેલા દ્વાર આવે પછી આમ જવાનું પછી આમ જવાનું પછી આમ જવાનું પછી આમ જઈને પછી ગર્ભગૃહ આવે ઠાકોરજી પ્રીત પ્રગટ ન કરીએ વાલા પ્રગટ કિએ રસ જાય એવી 7 હવેલી પણ એકે હવેલી પર ધજા છે નથી કારણ કે હવેલી કીધી હવેલી હોય એની પર ધજા ન હોય આપણે ત્યાં હવેલી છે અને મંદિર તો એ ગિરિરાજજી ઉપર જ્યારે શ્રીનાથજીનું પ્રાગટ્ય થયું અને શ્રીનાથજીને પૂરણમળ ક્ષત્રિય મંદિર સિદ્ધ કરાવી પાટે પધરાવ્યા અને એ શ્રીનાથજીને પાટ ઉત્સવ મહાપ્રભુજી ના હાથે થયો અને પૂરણમળ ક્ષત્રિયને કીધું કે તારી ઈચ્છા શું છે ત્યાં મંદિર તો સિદ્ધ કરાવ્યું એકલાએ હો
એક જ જણ એકનું જ દ્રવ્ય આજે પણ એ મંદિર અડીખમ છે, કાંકરી નથી ખરી. ગિરિરાજજી પર જે આપણે ચરણ ચિહ્નની ઉપર જાઓ ને ત્યાં સઘન કંદરા નિકુંજો બધી છે ગિરિરાજજીમાં. હવે એ મંદિર શ્રીનાથજી છે એ જગન ભોગતા છે. ઠાકોરજી કેવા છે? જગન ભોગતા. શ્રીનાથજી પર બધાનો અધિકાર. એટલે એ શ્રીનાથજીના શિખર ઉપર 7 ધજા ફરકે. સપ્તદારા ભક્તિ તેજુના પ્રસંગમાં આવે છે ને, સપ્તદારા ભક્તિનો પ્રસંગ. તેજુનો પ્રસંગ ધ્યાનથી વાંચો તો એમાં સપ્તદારા ભક્તિનું વર્ણન આવે છે. 7 ધજા. કારણ કે શ્રીનાથજી સાક્ષાત પુરાણ બ્રહ્મ કળયુગની અંદર દેવ દમન, નાગ દમન ને ઇન્દ્ર દમન છે. હવે એ શ્રીનાથજી વલ્લભકુલના ઈષ્ટ છે અને એ શ્રીનાથજી રસ રૂપ સ્વરૂપ છે. એટલે વ્રજ ભક્તોએ તો ગોરસ, માખણ અને દૂધ જ આરોગાયું. એટલે આજે પણ મુખારવિંદ હજારો મણ દૂધ ધરાય છે. આજે પણ ભોગતા જ છે. કલયુગમાં પ્રગટ પુરુષોત્તમ બ્રજમંડળની અંદર શ્રી યમુનાજી ને ગિરિરાજજી છે પુરુષોત્તમ. ત્યારે આપણા ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ છે. જ્યાં 7 ધજા. એ શ્રીનાથજી બ્રજમાંથી મેવાડ પધાર્યા અજબ કુંવરીના વચનને ખાતા. ત્યાં પણ 7 ધજા અને ત્યાં નિત્ય ધજાના મનોરથો થાય. આજે પણ 2 જ જગ્યાએ જોવા મળે. અને ત્રીજી જગ્યા તમને જોવા મળે ચંપારણ. તમે જાઓ તો ચંપારણમાં શ્રી મહાપ્રભુજીની પ્રાગટ્ય પીઠ છે. જ્યાં ચંપારણના મહાપ્રભુજી જ્યાં બિરાજે એની પર ધજા નથી, પણ જે કમલ ચોક છે ને, કમલ ચોક પર ધજા છે, ત્યાં પણ ધજા ધરાય છે. અને એવી જ રીતે આપણા લાલવડરાયજી જે મંદિર છે એની ઉપર પણ ધર્મની ધજા આપણી ફરકે છે. બોલો શ્રી લાલજી મહારાજ. કારણ કે ધજા ફરકે. પુષ્ટિ માર્ગની અંદર લાલવડરાયજીએ જ્યારે બિરાઈ જા ત્યારે તો સવાર રાવળને સેવા સોંપી. આપ શ્રી બિરાઈ જા નાનું એવું ખાખરાના વનમાં મંદિર બનાવી. ત્યારે ધજા નહોતી, પણ ઘણો સમય બાદ સવાર રાવળનો વંશજ એમાં છેલ્લા મુખિયાણીજી પુરીમાં થઈ ગયા. એ પુરીમાં મુખિયાણી એના છેલ્લા વંશજ હતા. ત્યાર પછી આ મંદિરની એની પહેલાનું મંદિર પર એક નાની એવી ધજા ફરકાવી કે ભાઈ જો અહીંયા છડી આવે, છત્ર બિરાજે તો આ તો ઠાકોરજીની રાજધાની છે, ગોકુલ ઠાકોરજીનું ઘર છે. ત્યારે લાલજી છે ને એ ઠાકોરજીની રાજધાની છે. જેવી રીતે તમે દ્વારકા જાઓ તો દ્વારકા ઠાકોરજીનું જન્મ મથુરાની જેલમાં લીલા વ્રજના 84 કોષમાં કરી 11 વર્ષ ને 52 દિવસ. અને દ્વારકામાં પ્રભુએ રાજ કર્યું તો ત્યાં ધજા ફરકે અને દિવસમાં 5 વખત બદલાય. કારણ કે રાજાધીરાજ દ્વારકાધીશ કહેવાય. એમ આપણા શ્રી ગોપાલલાલજીના ઘરમાં જે લાલજી મહારાજ છે ને એ અવિચલ ગાદી આપણી ત્યાં બિરાજે. કારણ કે શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજી વચને બંધાયા અને ત્યાં સવાર રાવળ, મથુરાદાસ દેસાઈ, દ્વારકાદાસ દેસાઈનો જે અભિમાન હતું, મદ હતું, એ મદનું ખંડન કર્યું. વિચાર કરો આ દ્વારકાદાસ દેસાઈનું સમર્પણ કેવું હતું. કારણ કે એના મનમાં એક જ સંશય થયો કે આ ઠાકરને તો હું હાચું. કારણ કે ઠાકોરજી સાથે વ્રજવાસીઓ, સેવક, સોરઠના વૈષ્ણવો, હજારો વૈષ્ણવો, અને એ બધાની સમાધાની કરવી કઈ હેલું વાત છે? આપણે એક દિવસ આ મનોરથ હોય 2 ટક સમાધાની કરતા હોય, પછી ઘર જાણીને બીજે દી પૂછવાનું હા કેવો આનંદ આવ્યો, તો કે ખૂબ આનંદ આવ્યો. એમ જ કે કારણ કે પુષ્ટિ લીલા આનંદ સાગર છે. ઠાકોરજી પરમાનંદ આપે છે. આનંદ આપીને પરમાનંદ આપે, એ મનોરથ ફલિત થાય. હવે એ વખતે દ્વારકા દેસાઈના મનમાં અભિમાન, આ ઠાકરને હું હાચું. એટલે ઠાકોરજી ખાલી મનમાં સંશય થયો. વિચાર કરો તો એ ઠાકોરજી એને ત્યાં પછી બિરાઈજા નથી ને ગયા નથી. તો આપણે બધા જે અહંકાર કરી, અભિમાન કરી, તો આપણી દશા શું થશે? વિચાર કરો. જેને જેવડું આવે એવું ગાય, આવડે એટલું બોલે, પણ મનમાં અહંકાર ન લાવો. આ લાલજી મહારાજ ત્યાં છત્ર તો પહેલેથી ધરાણું હતું ને છડી પણ પહેલેથી ધરાણી, અને પછી ધજાજી ધરાયા.
કે આ રાજધાની છે. એટલે આપણા ભગવદીએ ગાયું કે જગત મેં લાલજી કા સુખધામ. એવું ધામ કે ધરા સોરઠમાં ધામ ધણીએ ધર્યું, રસિયા જંત્યા કરે રમણ, કરમના જીવડા ભરમમાં ભૂલા પડે. એ ભગવદ ભજનમાં કેમ પડે? પોતાના કર્મના અભિમાનમાં જે ભવટ્ટો હોય એને ભગવદ ભજનની પ્રાપ્તિ નથી. ગળાથી ગાય પણ ભીતરથી કોરું છે. આત્મસમર્પણ એ લાલજીની અંદર આજે ઈ ધજા ફરકે છે. અને આપણા ઠાકોરજીનું વચન કે જ્યાં ધજા ફરકે એટલે મંડાણ ચાલુ. ધજા ફરકે એટલે મંડાણ એટલે કે રસોડું જમવાનું. હા, પ્રસાદ જેને જેવી ભાષા આવડે એવું બોલે. હા, મહાપ્રસાદ ઠાકોરજીનો. એટલે કીધું ને કે ખષ્ટી દશમી ચતુરાદશી ચૂરી ભોગ ધરાય, મહાપ્રસાદ મળી મંડળ લેવે, કરે કીર્તન બહુ ખ્યાલ, અને ઈ લાલજીમાં ધજા ધરાય. વર્તમાન મંદિર જે સિદ્ધ થયું એમાં પણ કમળ ચોકમાં શિખરનો ભાવ કરી અને આજે પણ ધજા ધરાય. તો વૈષ્ણવોને ધર્મની ધજા જ છે એ આપણી. જેમ આપણે ધ્વજબંધ મહામંડપ મહોત્સવમાં પણ ધજા ને પતાકું ધરાય, ત્યાં પાય તો એકની ધજા ધરાય. તો લાલજી જાવ, યથાશક્તિ એના મનોરથી થાવું. આપણું 2 પૈસા દેવદ્રવ્ય વપરાય અને ઠાકોરજીના ઘરની અંદર એક મહાઉત્સવનો અલભ્ય લાભ મળે. કારણ કે આ પુષ્ટિ પુરુષોત્તમને ધજા ધરાય. દ્વારકાધીશમાં કેવું છે તમને ખબર? અંદર પુષ્ટિ માર્ગ, બાર મર્યાદા. દ્વારકા તમે જાઓ ને, સેવા પ્રકાર બધો પુષ્ટિ માર્ગ નો થાય, પણ ભોગ બધા મર્યાદા ના ધરાય. એટલે ત્યાં મર્યાદા પુષ્ટિ છે ને આપણે ત્યાં લાલજીમાં પુષ્ટિ પુષ્ટિ લીલા પુરુષોત્તમ મર્યાદાક્ષનું નાહી, ભજ માધવ દાસ ગોપાલ સોવન નિધિ પદ અંબુજ ચિતલાઈ, પ્રગટ ભયે મેરે નાથ ગુસાઈ. તો એ લાલજીમાં એટલે ઘણા વૈષ્ણવના ફોન આવે કે પ્રકાશભાઈ લાલજીમાં ધજા. મેં કોક દી ક્યાંક ભગવદ વાર્તા થાય ને વારો આવશે તો સમજાવે, બાકી હિંચ કીર્તન થતા હોય એમાં વારો નિષેધ થઈ જાય છે અમારો. એટલે પછી ભેગું હું સમજાવું, કંઈક એવો મનોરથ હોય, એવી સ્વભાવ હોય તો કંઈક સત્ય સિદ્ધાંત સમજાય. બાકી તો ઠીક છે, ભગવદ ઈચ્છા. કારણ કે કીર્તનની સાથે સત્સંગ હશે તો અત્યારે ધર્મની વૃદ્ધિ થશે. દરેક ધર્મમાં તમે જાઓ પહેલા સત્સંગ છે, કીર્તન છે સાથે. કીર્તનને પણ પ્રાધાન્ય. અમે કીર્તનીય જ હતા એક સમયમાં, હજી છવ બરોબર, પણ અમે ભાવથી ગાય. અમારી પાસે રાગ નથી. લાલજીમાં ઘણી વખત દાઢીનો સ્વાંગ ધારણ કર્યો, પૂછો ગોપાલભાઈને. પણ હૃદયથી ગાવ, ભાવથી ગાવ, જગતના નાથને રીઝવવા ગાવ, કાળા માથાના માનવીને બતાવવા માટે નહીં ગાવ. એ કીર્તન, કીર્તન શબ્દને ઉલટો કરો એટલે શું થાય? નર્તકી. માર્ગની વિપરીતથી તમે ગાવ એટલે તમે નર્તકી. પણ ભાવથી હૃદયથી પ્રભુ રીજે ને એ કીર્તન છે. એટલે કીધું કે ઉત્તમ કીર્તન રાગ રંગ સો જખ મારે કલિકાલ, मेरे सिर गुरु ही ब्रह्म श्री गोपाल, उत्तम श्री वल्लभ वंश विठलेश वंश में रघुनंदन को प्रतिपाल, मेरे सिर गुरु ही ब्रह्म श्री गोपाल. एवा लालजी महाराज આપણે કૃપા સાધન ચુથલિયાનો વિચાર કરો. લાલજીની અંદર જે માળાબંધી નથી, વૈષ્ણવ નથી, એ લોકો પણ ત્યાં માનતા કરવા આવે, ઘી વાપરવા. વિચાર કરો લાલજીમાં. ત્યારે આપણે તો માળાબંધી, મન ચિત્ત એવા મનોરથ કેમ ન પૂરે? પણ હૃદયનું શુદ્ધ અંતકરણ હોય તો. ઠાકોરજી કોના ઠાકોરજી છે? ચુથલિયાના ઠાકોરજી. એને ગળે ગુંજાનો હાર, મુક્તાની માળા, એવી આંબા તે લીમડાની ડાળ, શીતળ છાયા, ત્યાં બિરાજે ગોપેન્દ્રલાલ, લાગી એની માયા. ભલે જમનાજીને કાંઠે ભેડું રમતા, અમૃત ભોજન કરતા. ત્યાં અમૃત ભોજન એટલે કે વનફળ ખાતા, વનની અંદર ચાકલીલા કરતા. એવા પૂર્ણ પુરુષોત્તમ આપણા ઠાકોરજી આજે આપણા માટે સોરઠના 16 પ્રદેશ શ્રી ગોપાલલાલે કર્યા, ગોપેન્દ્રજીએ 6 કર્યા, જમનેશ મહાપ્રભુજીએ 3 પ્રદેશ કર્યા. કોને માટે? આપણી જેવા દેવી જીવોનો ઉદ્ધાર કરવાને માટે ઠાકોરજીએ પ્રાગટ્ય લઈ. અને આજે આ લાલજીના ધજાની વાત ઘણા વૈષ્ણવો ઘણી વખત પ્રશ્ન કરતા. જે કાંઈ પ્રભુએ મને ઉપજાવ્યો મારા આત્મમંથન અને ગ્રંથને આધારે થોડુંક વર્ણન કરી, પૂર્વપરા લીલાને વાગોળી કે લાલજીના ઠાકોરજી એવા છે. બધું પુસ્તકમાં ગણાય કે પ્રકાશભાઈ તમે આ વાત કરી પુસ્તકમાં નથી, બધી પુસ્તકમાં નથી હોતી, હૃદયમાં પણ હોવી જોઈએ.
आत्मभाव प्रगटे उरंतर तो लीला उर में भासी, अपने ही अंग में प्रगट भये देखो रास विलासी। गोपी क्या भणवा गई थी? गोपी तो अभण थी ने, पण गोपीना हृदयમાં આત્મભાવ હતો। આપણા અષ્ટસખા ભગવતી ક્યાં ભણવા ગયા હતા? એટલે તાદર્શ લીલા નજરે નિહાળી હતી। એક જગ્યાએ આવે છે કે લખે પઢે એ કોઈ સિદ્ધાંત નહીં, સિદ્ધાંત તો હૃદયનો આત્મભાવ છે। હવે વિચાર કરો, સિદ્ધાંતની વાત કરી તો ઠાકોરજી તો ઉત્તમ રસના ભોગતા છે। ખીર, મઠડી, બાસુંદી, બાલુશાહી, ચમચમ, ગુલાબજાંબુ, જલેબી આરોગ્ય। હવે ન્યાઓલી સીમાર ગામમાં રામબાઈએ ઢોકળા આરોગ્યા, ઈ આરોગ્યા, હે? કારણ કે એનો આત્મભાવ હતો। પદ્મનાભ દાસના છોલા આરોગ્યા। છોલા એટલે ચણાની ઢગલી કરી કે આ મોહનથાળ, આ બુંદી, આ મથડી, આ લાડુ, આ ગુંજા, આ ઘેવર, આ ઘારી, આ ઘૂઘરા, ઢગલી જ કરી, પણ હતા બધા છોલા, પણ એનો આત્મભાવ હતો। જ્યાં સુધી આત્મસમર્પણ કરો વૈષ્ણવો, તો આજે શ્રી હંસાબેન ભગવત કૃપાને અનુસંધાને આજે એવા દેવીજી જે મહારાષ્ટ્રમાં ભેળવા શ્રી નાગજીભાઈ બિરાજે છે। કારણ કે ભગવદ ઈચ્છા અને ભગવદ આધીન કોને ખબર પેલા ભીત પડે કે કરવો પડે, એ તો એક આપણું જન્મ મરણનું ઋણાનું ચક્કર છે। અને જેટલું પરમાત્માએ આયુષ્ય આપ્યું એટલું આયુષ્ય ભોગવવાનું હોય છે। એમાં કોઈનું ત્યાં ચાલતું નથી, ભલે સાયન્સ આગળ હોય, વિજ્ઞાન આગળ હોય, જેટલા શ્વાસ પ્રભુ આપે એટલા જ શ્વાસ હોય છે। અને શ્રી દેવરાજભાઈ અને નાગજીભાઈ સાથે આ ભાવનગર મંડળી, નાગજીભાઈને આજે વર્ષોથી હું ઓળખું, કારણ કે વિજયરાજનગર હવેલીમાં પાટ ઉત્સવ થયો ત્યારે પણ મારી હાજરી હતી, મહામંડપ સાથે કર્યો, ત્યાંનું પ્રમુખ પદ, અને વિજયરાજનગરમાં 9 દિવસ શ્રી ગોપાલ લીલામૃતના ગુણગાન પણ આવા પ્રમુખશ્રી અને સર્વે વૈષ્ણવવૃંદના સાનિધ્યમાં આ દાસને પ્રભુની લીલા વાગોળવા મળી હતી। અને ત્યારે પ્રાત વંદનીય ગૌલોકવાસી દેવરાજભાઈ પણ સંયોગમાં હતા। દેવરાજભાઈ અને નાગજીભાઈની એવી અગાધ મિત્રતા હતી। વિચાર કરો કેવી પ્રભુની લીલા। આ મનોરથનું હંસાબેન ચાલી ગયા, હું બેસવા ગયો દેવરાજભાઈ સાથે, અમે ગયા। નાગજીભાઈ કીધું યમનાષ્ટકના પાઠ આ દિવસે રાખવાના, પણ ત્યારે મારે 12 બીજે મનોરથ હતો, એટલે તે દિવસે પાઠમાં નથી આવી શક્યો। અને આ મનોરથની બધી તૈયારી દેવરાજભાઈ કરીને ગયા હતા કે ઢાઢી ઢાઢણ આને રાખવાના, ઓલું આને કરવું, ઓલું આમ કરવું, અને અનાયાસે એ જીવ યાત્રામાંથી અનંતની યાત્રાએ પ્રભુજીના નિજ નિકુંજમાં પધાર્યા। વિચાર કરો કેવી ભગવદ લીલા, કે આજે સામે સામે જ મકાન, કેવી ગાઢ મિત્રતા। ને બીજે એમના ભાઈ દેવરાજભાઈ, હું જાવ એટલે બંને સાથે જ હોય, જેમ હરજી કેશવની જોડી, એવી જોડી। પણ ભગવદ ઈચ્છા સાથે એમના ભાઈ શ્રી જસમતભાઈ સાથે મારે મુંબઈ મીરા રોડ, જ્યારે મુંબઈમાં કાંઈ હતું નહીં, લાભુભાઈ એક ફ્લેટ આપ્યો હતો, ક્યાંય કીર્તન કરો ને ભગવદ વાર્તા કરો, દર રવિવાર 9 વર્ષ સુધી અપડાઉન કર્યું। અને ત્યારથી જસમતભાઈનો પણ એવો ઉદારતા, સેવા ભાવના, અને એ મિત્રતા અમારી વૈષ્ણવ ભાવ। અને વૈષ્ણવ ભાવ પછી કીધું છે કે વૈષ્ણવતામાં છે ને દાસ ભાવ રાખવો, સખા ભાવ નહીં રાખવાનો। સખા ભાવમાં બરોબરીપણું આવે, પણ દાસ ભાવમાં છે ને આત્મસમર્પણ આવે છે। તો વૈષ્ણવો સાથે સખા ભાવ નહીં, જો તમે દાસ ભાવ રાખશો તો આ માર્ગની કંઈક પહેચાન થશે। તો આ શેઠા પરિવાર એમ જ ભાવનગર ઘણી વખત મનોરથમાં ઉત્સવોમાં જવાનું થાય, એટલે નાગજીભાઈને ઘેર તો અમારે હાજરી પુરાવાની જ હોય। દેવરાજભાઈ મારા એક પરમ મિત્ર હતા, એની સાથે જ હું હોઉં, ને જાજે ભાગે એને ઘેરે જ મુકામ હોય, બરાબર। તો આવા રસિકજનોની જે ભક્ત બીજ પલટે નહીં, ઊંચ નીચ ઘર હોય પણ એ આખરે સંતનો સંત જોયા। નાગજીભાઈ પ્રમુખ એટલે એનું જોઉં છું, કોઈ દી એક શબ્દ મોઢામાં મુખ સેવા, ઓલું એક પદ છે, રૂડું ભૂંડું વૈષ્ણવને કાંઈ ન કેવું, એની જેમ સુણજો રે તમે પ્રજના વાસી ગોપેન, એમાં આવે છે ને, તો કે કોઈ દી કઈ કહેવું નહીં, જે કઈ પ્રભુ ઈચ્છા થઈ જશે, એક જ ભાવ। તો આજ ભાવનગર મંદિરને પણ વિજયરાજનગરમાં
ચાંદીના દ્વારો, ચાંદીના દ્વારોની સાથે અનેક સેવાઓ આ પરિવારોની વૈષ્ણવના સંયોગથી થયો. કારણ કે પદ મળ્યા પછી પદને નિભાવવું ને એ બહુ અઘરું છે. ઠાકોરજી સોનાની થાળી કરે પણ વૈષ્ણવો જો એક લોઢાની મેખ લાગી જાય ને તો આખી થાળી નકામી થઈ જાય. તો વૈષ્ણવી જીવન એવું છે. એટલે તો આપણા ભગવદીએ કીધું કે જાત જાણી રહે, વાત ભૂલે નહીં, સમજ સિદ્ધાંત શીલ દાખે, હૃદય નહીં રોષ જેને, જાણ હેઠા સહી, ઉપદેશ દેવા અવતાર લીધો, એવા સંતને સંગે હરિ અનેક સીધા, સેવતું સંત જન મન કર્મ વચને કરી, અખિલ અભયપદ તો આજ આપે. એ અખિલ અભયપદ ઠાકોરજી આપે. તો આજે હંસાબેનના માળા ચોપડાવાના મનોરથ પ્રસંગને અનુસંધાને જે કાંઈ શેઠા પરિવારની કૃપા અમારી પર થઈ, તો આજે આ દાસને ભગવદ લીલાના 2 શબ્દ વાગોળવા મળ્યા. જે કાંઈ હૃદયમાંથી પ્રગટ થાય એ મેં તમને કીધું છે. બાકી આપણે કોઈ વિદ્વાન નથી, જ્ઞાની નથી, બધાને ખબર છે આત્મભાવથી પ્રભુ ઉપજાવે. એટલે તો ત્યાં ગોકુલ આપણે સાખીમાં કીધું છે વિનોદરાયે કે ગોકુલપતિ શ્રી ગોપેન્દ્ર પિયું તુમ બીનન કી બાન, જેસો આપ ઉપજાવો તેસો કરું મેં ગાન. શું કીધું કે ગોકુલપતિ શ્રી ગોપેન્દ્ર પિયું તુમ બીનન કી બાન, જેસો આપ ઉપજાવો એસો કરું જ્ઞાન. ઠાકોરજીને કહ્યું કે પ્રભુ મારા હૃદયમાં તમે બિરાજી, હું નહીં, તમે બોલજો. એટલે આપણા ભગવદી ગાય છે કે મનડા માહી બેઠો મોલે, એ લોયણિયા લોભીલો, જન રઘુનાથનો ઠાકુર યલ બેલો, ગોપેન્દ્ર ગોકુળ વાળો મળ્યો રે મોસુલાલજી લટકાળો. ભીમપ્લાસીમાં ગોરધનદાસ આ પદ ગાતા કે જે પદ ગાયની ચોટ લાગે હૃદયમાં એ કીર્તન છે. એવા રસિકજનોને યાદ કરી મારી વાણી શ્રી ઠાકોરજીના શ્રી ચરણમાં સમર્પિત કરું છું. જય શ્રી ગોપાલ, જય શ્રી ગોપાલ, જય શ્રી ગોપાલ.